કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પર સી.આર. પાટીલે પ્રહાર કર્યા છે। કોંગ્રેસના અધિવેશનમાં સરદાર પટેલની વાત થઈ। અધિવેશન પહેલા કોંગ્રેસના કયા નેતાએ સરદાર પટેલને ફૂલહાર કર્યા તેવું સી.આર. પાટીલે કહ્યું છે। તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનને લઈ અને કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પ્રહાર કર્યા છે। કોંગ્રેસના અધિવેશનમાં સરદાર પટેલની વાત થઈ। પાટીલનું નિવેદન, અધિવેશન પહેલા કોંગ્રેસના કયા નેતાએ સરદારને ફૂલહાર કર્યા તેવા પાટીલે કર્યા છે સવાલ। 95% લોકો સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ જોવા માટે આવે છે અને આ વલ્લભભાઈ પટેલની વાત આજે જ્યારે કોંગ્રેસે એના કાર્યક્રમમાં આજે કરી, મારે એમને પૂછ્યું છે કે ગુજરાતના અને દેશનો કયો નેતા આજ દિન સુધી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને દર્શને ગયો, પુષ્પાંજલિ આપી હોય એવો એક માયનો લાલ બતાવો કે જે ત્યાં ગયો હોય। આપણે આજે એમ કહી શકીએ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ગમે ત્યાં ઉપર રાખો તો એ જીતી જાય। કોંગ્રેસ જે કહેતો કે લાઇટનો થાંભલો એનો ઘમંડ હતો કે અમારો લાઇટનો થાંભલો ઉભો રહે તો પણ જીતી જાય, પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જીતી જાય એવું ભારતીય જનતા પાર્ટી એટલા માટે કહે છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા લોકો સાથે, મતદાતાઓ સાથે જોડાયેલો છે।